દિનેશ બામણીયાએ ભરતીમાં છબરડો થયાનો આક્ષેપ લગાડ્યો છે। ઉમેદવારની ઊંચાઈ ક્યારે ઓછી થતી નથી તેવી પણ વાત દિનેશ બામણીયા કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે, ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે। પોલીસ ભરતી બોર્ડને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે। પોલીસ ભરતીના નિયમોને લઈને પાટીદાર આગેવાનનો સૌથી મોટો ઘટસ્ફોટ જોવા મળી રહ્યો છે। દિનેશ બામણીયાએ ભરતીમાં છબરડો થયાનો આક્ષેપ લગાડ્યો છે। પાટીદાર સમાજના યુવાનો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। જાતિ વિષયક શબ્દો બોલીને અપમાનિત કર્યા છે તે પ્રકારની વાત બામણીયાએ કરી। 2019 કે 2025માં ઊંચાઈમાં પાસ થયેલા 2026માં નાપાસ થયા હોવાની વાત બામણીયાએ કરી છે। ઉમેદવારની ઊંચાઈ ક્યારે ઓછી થતી નથી તેવી પણ વાત દિનેશ બામણીયા કરતા જોવા મળી રહ્યા છે। તો સાથે જ પાટીદાર ઉમેદવારોને કાઢી નાખવાનું એક ષડયંત્ર જે છે તે રચાયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરીશું તે પ્રકારની વાત કરતા દિનેશ બામણીયા જે છે તે હાલ દેખાઈ આવ્યા છે। ત્યારે પોલીસ ભરતી માટે જે એક્ઝામ લેવાતી હોય, જે પરીક્ષા હોય છે, એ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક કેટલાક જે યુવાનો છે એમને ફેલ કરી દેવામાં આવતા પાટીદાર આગેવાન અત્યારે એમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે કોઈ ષડયંત્ર રચી અને અમારા સમાજના યુવાનોને બાકાત રાખવામાં આવી રહ્યા છે, એમને આગળ ન વધવા દેવામાં આવે એટલા માટે આખું ષડયંત્ર જે સુનિયોજિત કાવતરું યોજવામાં આવ્યું છે, જેથી કરીને અમારા સમાજના જે યુવાનો છે તે આગળ ન આવે એ પ્રકારનો આરોપ જે છે તે લગાવતા પાટીદાર સમાજના આગેવાન દિનેશ બામણીયા હાલ ચર્ચામાં આવ્યા છે। ત્યારે આ વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કરવામાં આવશે, રજૂઆત થકી વાત કરવામાં આવશે તેવી વાત કરતા દિનેશ બામણીયા જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। ગુજરાત સરકારની પોલીસ ભરતી બોર્ડની અંદર પાટીદાર સમાજના ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અન્યાય થવાની પ્રક્રિયાઓ અમારી સામે આવી છે। ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો, રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે। સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ। ખાસ જે વિદ્યાર્થીઓને આ બાબતની ક્યાંય તકલીફ પડી હોય તો અમારો સંપર્ક કરે, કારણ કે વિદ્યાર્થીની ઊંચાઈ ક્યારેય પણ ઓછી થતી નથી, એ વધવાનો શક્યતાઓ હોય છે, એ કુદરતી પ્રક્રિયા છે। એટલે એકવાર જે વિદ્યાર્થી ઊંચાઈમાં પાસ થાય છે, 2 વાર પાસ થાય છે, એને ત્રીજી વખત કાઢી નાખવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને અમે ક્યારેય ચલાવીશું નહીં। પોલીસ ભરતી બોર્ડને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે અને માન્ય ગૃહમંત્રીજીને રજૂઆત કર્યા પછીની આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો જે રીતે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બામણીયા કે જે એ ઘટસ્ફોટ કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે દિનેશ બામણીયા મારી સાથે ફોન લાઈન પર જોડાય છે। દિનેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું। જી દિનેશભાઈ, જે રીતે પોલીસ ભરતીમાં છબરડો થયાના આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે, શું આખી ઘટના, શું વાત, શું પુરાવા આપની પાસે? ગુજરાતની અંદર પોલીસ ભરતી બોર્ડમાં પોલીસ સ્વતંત્ર રીતે ભરતી બોર્ડ ધરાવે છે અને એમાં અલગ અલગ રનિંગના અને ઊંચાઈ માપવા માટેના કેન્દ્રો આપવામાં આવ્યા છે। ગુજરાત સરકારની 2019ની પરીક્ષા, 2025ની પરીક્ષામાં જે ઉમેદવારો પોતાની ઊંચાઈ સરકારી નિયમ મુજબ પાસ કરી ચૂક્યા છે એવા ઉમેદવારોમાંથી ઈડબ્લ્યુએસના ઉમેદવારોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં 2026માં એને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે અને અપીલ કરવા છતાં પણ એને સાંભળવામાં આવ્યા નથી। સાથે સાથે પોલીસ ભરતી બોર્ડમાં પણ એને અરજી કરેલી છે કે ભાઈ અમારી ઊંચાઈ 2019માં અને 2025માં પાસ થયેલા નિયમ મુજબ છીએ, હવે એને રનિંગમાં પાસ થવાથી એ લોકોને ઊંચાઈમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। સાથે સાથે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને જાતિ વિષયક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે કે ભાઈ પાટીદાર સમાજને ક્યાં જરૂર છે, તમે શું કામ નોકરી માટે અહીંયા અરજી કરો છો, બીજા સમાજનો વારો નથી આવતો, આવું જે બધી વાતો અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે એમાં લઈને ઘણા બધો રોષ સમાજના લોકોમાં પ્રવર્તમાન થયો છે। અમે આના આધાર પુરાવા લેખિતમાં પોલીસ ભરતી બોર્ડમાં અરજી રૂપે આપ્યા છે। એને આજે 10 દિવસનો સમય થયો।
સાથે સાથે અમે માનનીય ગૃહમંત્રીશ્રીને આવતા સોમવાર મંગળવારમાં સમય પણ માંગીને અમે આ બાબતે રજૂઆત પણ કરવાના છે. દિનેશભાઈ, કેટલા યુવાનોને ફેલ કરવામાં આવ્યા, શું કઈ માહિતી? અત્યારે અમારી પાસે જે વિગતો આવી છે એમાં 9 યુવાનોની વિગતો આવી છે અને અમે આજે માહિતી મૂકી છે એટલે અમને બીજા 3-4 ફોન પણ આવ્યા છે. એટલે હવે પછી જે કઈ માહિતીઓ સામે આવશે એ સંપૂર્ણપણે અમે સરકારને રજૂઆત રૂપે કરીશું. જો અમને આમાં ન્યાય નહીં મળે તો અમે પોલીસ ભરતી બોર્ડની જે પરીક્ષાઓ લેવાઈ રહી છે એને રોકવાના સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયામાં પ્રયાસો કરીશું. જી દિનેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે પાટીદાર આગેવાન દિનેશ બામણિયા કે જેમણે આ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં પોલીસ ભરતી બોર્ડ છે એ જે એક્ઝામ લેશે એમને અટકાવવાના પ્રયાસ કરીશું જ્યાં સુધી આ મુદ્દાનો જે પ્રશ્ન જે થઈ રહ્યો છે એના જવાબો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હવે અમે શાંત નથી બેસવાના. અને જાતિ વિષયક જે રીતે ટિપ્પણી અમારા યુવાનો પર કરવામાં આવી રહી છે તેને લઈને પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.